અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સૌથી મોટી સિવિલમાં જનતાના પૈસાનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રિનોવેશનના નામે નવી ચીજવસ્તુઓ ભંગારમાં આપી દેવાઈ, નવા બેડ અને બાકડાઓ ભંગારમાં આપી દેવાયા। નવા બાકડા અને બેડનો ઉપયોગ કેમ ન કરાયો તેવા પણ સવાલો ઉઠ્યા છે। અમદાવાદ સિવિલના બેઝમેન્ટનો દરવાજો બંધ કરીને ચીજવસ્તુઓ ભંગારમાં મુકાઈ છે। ત્યારે આજે ભંગારમાં મુકાયેલી વસ્તુઓ જોવા મળી રહી છે તે નવી જ છે। નવા બેડ, નવા બાકડાઓ ભંગારમાં નાખી દેવાયા। હવે એ સવાલ થઈ રહ્યો છે કે આ ભંગારમાં આ તમામ વસ્તુઓ નાખવાથી આ પૈસા કોના ખિસ્સામાં જશે? આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સપના શર્મા પાસેથી। સપના, શું આ જે બધો ભંગારમાં નવીન વસ્તુઓનો સામાન જોવા મળી રહ્યો છે, આ કોઈ અધિકારીના ખિસ્સામાં જવાના છે આ પૈસા? બિલકુલ મિથુન, સૌથી મોટો સવાલ એ છે કે નવી ને નવી વસ્તુઓ સામાન્ય રીતે સરકારી જે હોસ્પિટલો છે એ જનતાના ટેક્સના પૈસે ચાલતી હોય છે અને નવી ને નવી વસ્તુઓ જેમાં બેડ છે અને સાથે જ નવા બાકડાઓ છે તે ભંગારમાં જઈ રહ્યા છે। એટલે સીધો સવાલ એ થાય છે કે આ જે નવી વસ્તુઓ છે એને ભંગારમાં જવા દેવાનો જે નિર્ણય છે એ કોણે કર્યો છે, સૌથી મોટો સવાલ છે। બીજી તરફ એક તરફ સિવિલ હોસ્પિટલ છે કે જેનું રિનોવેશનનું કામ થઈ રહ્યું છે, રિનોવેશન કામ થઈ જાય તો ફરીથી કેમ આ વસ્તુઓ નથી વપરાય રહી તે પણ સૌથી મોટો સવાલ છે। એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની જે મિલીભગત છે, સાથે જ કોન્ટ્રાક્ટરોને લાભ પહોંચાડવાની જે નીતિ છે એ દેખાતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આવી રીતે જે નવી ને નવી વસ્તુઓ સિવિલ હોસ્પિટલની જે છે એ જે ભોયરો છે ત્યાં આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે દેખીતી રીતે કોઈ ત્યાં સુધી પહોંચી ન શકે, જોઈ ન શકે, કોઈના આંખોમાં ન આવી શકે તે પ્રકારે આ કામગીરી કરવામાં આવી રહી છે। એટલે ઘણા બધા સવાલો સિવિલ વ્યવસ્થા જે છે એના ઉપર ઉઠી રહ્યા છે। મિથુન જી, સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે આ બાબતે કોઈ જવાબ આપ્યો? અત્યાર સુધી એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી જે રીતે આ વિડીયો જે રીતે સમગ્ર પ્રકારે સામે આવ્યો છે એમાં સ્પષ્ટપણે તેમને ઘણા બધા સવાલોના જવાબ આપવા પડે તે પ્રકારની સ્થિતિ બની રહી છે। અને હાલ ઘણા બધા સવાલો એના ઉપર પણ થઈ રહ્યા છે કે જ્યારે હોસ્પિટલનું રિનોવેશનનું કામ જ્યારે ચાલી રહ્યું છે, કામ જ્યારે પૂર્ણ થઈ જશે ત્યારે આ વસ્તુઓ કેમ ન વાપરવી તે પણ સૌથી મોટો સવાલ છે। એટલે આ જ મામલે તેમની સાથે સવાલ કરવા માટે સંપર્ક પણ કરવામાં આવશે। જી, આભાર સપના માહિતી આપવા બદલ।